ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની સતત તમારા પર નજર છે। રાજ્યમાંથી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। મ્યુઅલ એકાઉન્ટ પર કાર્યવાહી કરીને કુલ 638 જેટલા ગુનેગારોની ધરપકડ કરાઈ। રાજ્યમાં મ્યુઅલ એકાઉન્ટ સામે કુલ 565 ફરિયાદ દાખલ કરવામાં આવી। 913 જેટલા શંકાસ્પદ મ્યુઅલ એકાઉન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે। તમામ બેંકો સાથે સંકલન કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવામાં આવી રહ્યો છે। તો જ પ્રકારે હવે સાયબર માફિયાઓ સામે હવે આ તવાઈ છે તે બોલાવવામાં આવી રહી છે। આવા લોકોને પકડીને તેમના પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે લોકો પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપે છે માત્ર કમિશન મેળવવા માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે, તેને લઈને હવે પોલીસ સક્રિય થઈ છે। સંવાદદાતા ભૌમિક વ્યાસ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભૌમિક, હવે જે લોકો પોતાના બેંક એકાઉન્ટ છે તે ભાડે આપે છે માત્ર કમિશન મેળવવા માટે આ કૃત્ય જે આખું ચાલી રહ્યું છે તેને લઈને હવે પોલીસ એક્શનમાં આવી છે। ભૌમિક, શું કાર્યવાહી થઈ રહી છે હાલ? બિલકુલ, આપને જણાવી દઉં કે બદલાતા સમય સાથે આધુનિક ટેકનોલોજી સાથે ખાસ કરીને જે ડિજિટલ ફ્રોડ છે તેનો વ્યાપ સૌથી વધારે છે અને ગુજરાત સાયબર ઓફ એક્સલન્સ ગાંધીનગર અલગ અલગ સ્થાનિક પોલીસ અને બેંકો સાથે સંકલન કરી 2025ના વર્ષનો જો આંકડો જોવા જાય તો કુલ 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આપને જણાવી દઉં કે અલગ અલગ બેંકો છે, તે પ્રાઇવેટ બેંક હોય કે સરકારી બેંક હોય, જેમાં મ્યુલ એકાઉન્ટ હોય છે એટલે કે ભાડે આપવાની જે પદ્ધતિ છે તેની સામે આખું કાયદાકીય સકંજો કસવામાં આવ્યો છે। કુલ 638 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે। તેમાં ભાડે આપનાર લોકો હોય કે જે સાયબર ફ્રોડનો ઉપયોગ કરનાર લોકો હોય તે આરોપી હોય। આપને જણાવી દો કે 900 થી વધારે મ્યુલ એકાઉન્ટ જે શંકાસ્પદ એકાઉન્ટ છે તેની તપાસ કરવામાં આવી છે, તેની અત્યારે પણ તપાસ કરવામાં આવી રહી છે। 630 થી વધારે આરોપીઓની સાયબર એક્સલન્સ અને સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે। આ માત્ર ગુજરાતનો આંકડો છે। અલગ અલગ બેંક સાથે તેને સંકલન કરી નોડેલ અધિકારીઓની નિમણૂક કરી આ આખો જે વ્યાપ છે તેને હવે તેની ઉપર લગામ લગાવવા માટેની આખી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આપને જણાવી દો કે કેટલાક લોકો અજ્ઞાન હોય છે, તેને ખ્યાલ નથી હોતો અને તે પોતાના એકાઉન્ટો કેટલાક લોકોને આપતા હોય છે અને તેમાં સાયબર ફ્રોડના રૂપિયા મોટા પાયે ટ્રાન્ઝેક્શન થતું હોય છે। ખાસ કરીને ડિજિટલ એરેસ્ટ છે, સરકારના નામે ડરાવવા ધમકાવવા, કોઈ ફ્રોડ થયાના નામે અને વૃદ્ધોને સૌથી વધારે તે લોકો ટાર્ગેટ કરે છે। તો અત્યાર સુધીમાં 2025ના 12 મહિનામાં 2289 કરોડ રૂપિયાનો ફ્રોડ સરકારી ચોપડે એટલે કે સાયબર ક્રાઇમમાં નોંધાઈ ચૂક્યા છે। 600 થી વધારે આરોપીઓની ધરપકડ થઈ છે। ખાસ કરીને સાયબર ઓફ એક્સલન્સ અને સાયબર ક્રાઇમ પણ અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ અજાણી લિંક આવે, અજાણ્યા નંબર ઉપરથી ઓટીપી માંગવામાં આવે તો આપવો નહીં, કારણ કે તેનાથી સૌથી વધારે ડર રહે છે સાયબર ફ્રોડનો। પણ જે રીતના અત્યારે ગુનાઓ વધી રહ્યા છે તેની ઉપર લગામ લગાવવા માટે હવે સાયબર ઓફ એક્સલન્સ એટલે કે ગુજરાત સરકાર, ગૃહ વિભાગ સહિતની ટીમો સક્રિય છે અને ખાસ કરીને બેંકો સાથે અલગ અલગ સંકલન કરી કોઈ પણ એવું શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો તાત્કાલિક તેને બ્લોક કરવું, તેને ફ્રીઝ કરવું, તેના ઉપર પણ કામગીરી ચાલી રહી છે। જી બિલકુલ, હમ એક જાણકારી બદલ આપનો આભાર। તો જે પ્રકારે હવે આ સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને પોલીસે કાર્યવાહી છે તે શરૂ કરી